ઉત્તર ગુજરાતનું મસાલા સિટી ગણાતું ઊંઝા, જ્યાં વેપારીઓના ગોડાઉનમાંથી લાખો નહીં પણ કરોડો રૂપિયાના જીરાની ચોરી થઈ, પણ જ્યારે પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલ્યો ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા। ચોરી કરનારી કોઈ સામાન્ય ગેંગ નહોતી, તેમાં વકીલ પણ સામેલ હતો। ઉનાવા પાસે આવેલા ખોડિયાર એસ્ટેટમાં વેપારી રીતેશ શેઠ અને અરવિંદ કુમાર શેઠના ગોડાઉન આવેલા છે। ગત 12 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન તસ્કરોએ રાત્રિના અંધારામાં 3 કરોડ 2 લાખથી વધુની કિંમતની હજારો બોરી જીરાની ચોરી કરી, જેની ફરિયાદ મળતા મહેસાણા એલસીબી અને પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ ટ્રક નજરે પડી, જેના આધારે પોલીસ ડ્રાઈવર સુધી પહોંચી ટેકનિકલ સર્વેલન્સ અને કોલ ડિટેલ્સ તપાસતા મુખ્ય સૂત્રધાર તરીકે વજાહત ખાનનું નામ સામે આવ્યું। ચોંકાવનારી વાત એ છે કે વજાહત ખાન વ્યવસાય વકીલ છે અને ચોરીની રાત્રે તે પોતે ઘટના સ્થળે હાજર હતો। પોલીસે આરોપી વકીલ અને તેની ગેંગને દબોચીને 58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 વોન્ટેડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઉત્તર ગુજરાતનું મસાલા સિટી ગણાતું ઊંઝા, જ્યાં વેપારીઓના ગોડાઉનમાંથી લાખો નહીં પણ કરોડો રૂપિયાના જીરાની ચોરી થઈ, પણ જ્યારે પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલ્યો ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા। ચોરી કરનારી કોઈ સામાન્ય ગેંગ નહોતી, તેમાં વકીલ પણ સામેલ હતો। ઉનાવા પાસે આવેલા ખોડિયાર એસ્ટેટમાં વેપારી રીતેશ શેઠ અને અરવિંદ કુમાર શેઠના ગોડાઉન આવેલા છે। ગત 12 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન તસ્કરોએ રાત્રિના અંધારામાં 3 કરોડ 2 લાખથી વધુની કિંમતની હજારો બોરી જીરાની ચોરી કરી, જેની ફરિયાદ મળતા મહેસાણા એલસીબી અને પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ ટ્રક નજરે પડી, જેના આધારે પોલીસ ડ્રાઈવર સુધી પહોંચી ટેકનિકલ સર્વેલન્સ અને કોલ ડિટેલ્સ તપાસતા મુખ્ય સૂત્રધાર તરીકે વજાહત ખાનનું નામ સામે આવ્યું। ચોંકાવનારી વાત એ છે કે વજાહત ખાન વ્યવસાય વકીલ છે અને ચોરીની રાત્રે તે પોતે ઘટના સ્થળે હાજર હતો। પોલીસે આરોપી વકીલ અને તેની ગેંગને દબોચીને 58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 વોન્ટેડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઉત્તર ગુજરાતનું મસાલા સિટી ગણાતું ઊંઝા, જ્યાં વેપારીઓના ગોડાઉનમાંથી લાખો નહીં પણ કરોડો રૂપિયાના જીરાની ચોરી થઈ, પણ જ્યારે પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલ્યો ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા। ચોરી કરનારી કોઈ સામાન્ય ગેંગ નહોતી, તેમાં વકીલ પણ સામેલ હતો। ઉનાવા પાસે આવેલા ખોડિયાર એસ્ટેટમાં વેપારી રીતેશ શેઠ અને અરવિંદ કુમાર શેઠના ગોડાઉન આવેલા છે। ગત 12 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન તસ્કરોએ રાત્રિના અંધારામાં 3 કરોડ 2 લાખથી વધુની કિંમતની હજારો બોરી જીરાની ચોરી કરી, જેની ફરિયાદ મળતા મહેસાણા એલસીબી અને પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ ટ્રક નજરે પડી, જેના આધારે પોલીસ ડ્રાઈવર સુધી પહોંચી ટેકનિકલ સર્વેલન્સ અને કોલ ડિટેલ્સ તપાસતા મુખ્ય સૂત્રધાર તરીકે વજાહત ખાનનું નામ સામે આવ્યું। ચોંકાવનારી વાત એ છે કે વજાહત ખાન વ્યવસાય વકીલ છે અને ચોરીની રાત્રે તે પોતે ઘટના સ્થળે હાજર હતો। પોલીસે આરોપી વકીલ અને તેની ગેંગને દબોચીને 58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 વોન્ટેડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે।